3 વાગે ટનાટન સમાચાર સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆતમાં વાત કરીએ, આ વખતે આકરી ગરમીમાં શેકાવા માટે તૈયાર થઈ જજો। હવામાન વિભાગે કાળઝાળ ગરમીની આગાહી કરી છે। આગામી 5 દિવસ હીટવેવનું અનુમાન છે। 7 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી છે, તો દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। 8 થી 10 માર્ચ દરમિયાન ભાવનગર, પોરબંદર, દીવ, સુરત, ભરૂચ, નવસારી તેમજ વલસાડ, દાદરાનગર હવેલીમાં કાળઝાળ ગરમી પડશે, તો 8 માર્ચે અમદાવાદમાં પણ મહત્તમ તાપમાન 37 डिग्री रहवानी शक्यता। आज जो वर्तमान कंडीशन है उसके अकॉर्डिंग हम अगले 5 दिन तक हीट वेव दे रहे हैं। डे 1 और डे 2 में सौराष्ट्र कच्छ में, जिसमें भावनगर डिस्ट्रिक्ट, और डे 3 से डे 5 भावनगर, पोरबंदर, दीव और गुजरात रीजन में भी जो कोस्टल डिस्ट्रिक्ट्स हैं सूरत, नवसारी, वलसाड़, दमन और भरूच में हीट वेव येलो अलर्ट के साथ दे रहे हैं। इसके अलावा जो हॉट एंड ह्यूमिड का है वो भी डे 1 और डे 2 कोस्टल डिस्ट्रिक्ट्स सौराष्ट्र कच्छ और गुजरात रीजन दोनों दिए गए हैं। 2 दिन तक थोड़ा सा फॉल राइज नहीं आएगा, लेकिन ग्रेजुअल राइज अगले 7 दिन तक 2 से 3 डिग्री सेल्सियस की उम्मीद कर सकते हैं। इसी तरह से मिनिमम तापमान में भी हम उम्मीद कर सकते हैं कि अगले 7 दिन में 2 से 3 डिग्री राइज होगा। આગળ વાત કરીએ, બનાસકાંઠામાં કેનાલમાં ભંગાણનો સિલસિલો યથાવત છે। બાબરના સનેસડા ગામની સીમમાં કેનાલ ઓવરફ્લો થઈ। કેનાલ ઓવરફ્લો થતા પાણી ખેતરમાં ઘૂસી આવ્યા। માઇનોર 3 કેનાલ ઓવરફ્લો થઈ હતી। ઘઉંના ઊભા પાકમાં પાણી ફરી વળ્યું। મોટા પ્રમાણમાં ઘઉંના ઊભા પાકને નુકસાન થયું છે। કેનાલમાં વધુ પડતું પાણી છોડવામાં આવતા કેનાલ ઓવરફ્લો થતા પાણી ખેતરમાં ઘૂસ્યાનો ખેડૂતોનો આક્ષેપ। आ केनाल वारंवार उभरा है। अभी रविवार वीडियो बनाई मिला है। साहेबों ने कोई अमना कोई दवा पालतो है नहीं, बराबर। तो आनो मारे शू निर्णय लेवा, घઉં मारा बगाड़ल पाक है मारो, तो आने अमारे खासो अमी आ घઉં तो बगाड़्या परा एम, तो शू करा अमी। તો આ તરફ ગઈકાલે ભરૂચના બોડકા ગામ નજીક નર્મદાની નહેર તૂટતા ઉભો પાક બરબાદ થયો હતો। નહેર તૂટતા પાણી ખેતરમાં ફરી વળ્યું। મગના ઉભા પાકને મોટા પાયે નુકસાન થયું। સ્થળ પર નહેરની કોન્ક્રીટ સાઇડ જે વોલ નીચેથી ખોખલી થઈ ગઈ હતી। દિવાલ તૂટી પડતા પાણીનો જોરદાર પ્રવાહ સીધો ખેતરમાં ઘૂસી આવ્યો। તો આ બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં તંત્રની બેદરકારીના કારણે આ પ્રકારના દ્રશ્યો સર્જાયા। ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ભરૂચમાં પણ આ પ્રકારના દ્રશ્યો, જ્યાં નહેરની દિવાલ તૂટી પડતા પાણીનો જોરદાર પ્રવાહ ખેતરમાં ગયો અને મગના પાકને નુકસાન પહોંચ્યું। તો આ તરફ બનાસકાંઠામાં કે જ્યાં ઘઉંના ઊભા પાકને નુકસાન થયું છે, ખેતરમાં પાણી ભરાઈ જતા ખેડૂતનો ઊભો પાક બરબાદ થઈ ગયો। આગળ વાત કરીએ, જૂનાગઢમાં GIDC 2 માં આગની ઘટના સામે આવી છે। પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગી। શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી। ફાયર વિભાગે આગ પર હાલ કાબુ મેળવ્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। વેલ્ડિંગના સ્પાર્કના કારણે આગ लाग्યા હોવાનું अनुमान છે અને આગના આ ભયાનક દ્રશ્યો પણ સામે આવ્યા છે। પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ लागતા અફરાતફરી મચી હતી, જો કે ફાયર વિભાગે હાલ આગ પર કાબુ મેળવી લીધો છે। મળતી માહિતી અનુસાર વેલ્ડિંગ કામ ચાલતું હતું। આ વેલ્ડિંગમાં સ્પાર્ક થતા આગ लाग्યા હોવાનું अनुमान છે। GIDC 2 વિસ્તારમાં આગની આ ઘટના બની। ત્યારે આગ લાગતા જ અહીં અફરાતફરી સર્જાઈ હતી। આગના આ વિકરાળ સ્વરૂપના દ્રશ્યો સામે આવ્યા છે। વેલ્ડિંગના સ્પાર્કના કારણે આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું। આગ વિકરાળ બની હતી અને આ ભયાનક આગ પર હાલ કાબુ મેળવી લેવામાં આવ્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો। આગળ વાત કરીએ, પાટણમાં રાધનપુર શહેરમાંથી નકલી તબીબ ઝડપાયો। કોઈ પણ ડિગ્રી વગર ડોક્ટર બની બેઠો હતો। છેલ્લા ઘણા સમયથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો। ડુક્કા મોહમ્મદ ઇલિયાસ નામનો શખ્સ કે જેની હવે ધરપકડ કરી લેવામાં આવી છે। એક્સરે મશીન, દવા સહિતનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે ઘટના સ્થળેથી 5,51,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। દરવાજાનગર જે કોમ્પ્લેક્સમાં
જે દવાખાનું ચલાવતો હતો એ ઇસમ હુક્કા ઇલિયાસ મહંમદ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને એસઓજીની ટીમે એ દવાખાનાનું ચેક કરતા ત્યાંથી જે ગેરકાયદેસર એક્સરે મશીન ગેરકાયદેસર જે એલોપેથિક મેડિસિન રાખવામાં આવેલી હતી એને પણ સીઝ કરી છે. કુલ મુદ્દામાલની વાત કરીએ તો ટોટલ 5,51,136 રૂપિયાનો મુદ્દામાલ એસઓજીની ટીમે સીઝ કર્યો છે. તો કોઈ પણ ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો આ ડોક્ટર નકલી ડોક્ટર ઝડપાયો છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો આ ડોક્ટર, જેની હવે ધરપકડ કરી લેવામાં આવી છે અને કાયદાકીય કાર્યવાહી તેના વિરુદ્ધ શરૂ કરવામાં આવી. આગળ વાત કરીએ સુરતમાં ધોરણ 10ના વિદ્યાર્થીનો 38 કલાક બાદ મૃતદેહ મળી આવ્યો. મિત્ર સાથે તાપી નદીમાં ડૂબી જતા તેનું મોત થયું હતું. પિતા દુબઈમાં અને માતા હીરાના કારખાનામાં કામ કરે છે. પરિવારનો એકનો એક દીકરો બોર્ડના 3જા પેપર પહેલા કરુણાંતિકા રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી વચ્ચે સુરત શહેરમાં અત્યંત કરુણ ઘટના બની હતી, જેમાં ધૂળેટીના દિવસે હોળી રમ્યા બાદ બે માસી આઈના ભાઈ કે જે અન્ય ધોરણ 10નો વિદ્યાર્થી તેની સાથે મિત્ર પણ હતો, તે સરથાણા પ્રાણી સંગ્રહાલયની પાછળ તાપી નદીના પાણીમાં નહાવા પડ્યા હતા, જેમાં એક યુવક કે જેને તરતા આવડતું હતું તે બચી ગયો અને 2 યુવકો ગરકાવ થયા હતા. કિશોર ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો, જેના કારણે તેનું મોત થયું. માસિયાઈ ભાઈ અને કિશોરને ડૂબતા જોઈને ગભરાયેલો યુવક પાણીમાંથી બહાર નીકળી ગયો. ડૂબી ગયેલા એક યુવકની લાશ મળી આવી હતી અને હવે 38 કલાક બાદ ધોરણ 10ના વિદ્યાર્થી કૃષ્ણ ચૌહાણનો પણ મૃતદેહ મળી આવ્યો. ઘટનાના પગલે પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. તો બોર્ડ પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ હવે સાવધાન થઈ જજો. અમદાવાદમાં સીસીટીવી ફૂટેજ તપાસવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની ચોરી હવે સીસીટીવીમાં પકડાશે. શંકાસ્પદ હિલચાલ કરનાર વિદ્યાર્થીઓની ઓળખ શરૂ થઈ છે. ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓ પર કાર્યવાહી થશે. સુપરવાઇઝર અને સંચાલકોને ખુલાસા પણ દેવા પડશે. રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે અને એ પરીક્ષા દરમિયાન પરીક્ષા ખંડમાં જે સીસીટીવી લાગેલા છે અને એ પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ છે કે કેમ તે પરીક્ષા ખંડના સીસીટીવી દ્વારા જે છે તે પકડી શકાય છે અને એ સીસીટીવીનું ચકાસણીની કામગીરી જે છે તે અત્યારે શરૂ થઈ છે. અમદાવાદમાં 2 અલગ અલગ સેન્ટર જે છે તે બનાવવામાં આવ્યા છે અને એ સેન્ટરમાં હાલ આપ જે જોઈ શકો છો કે સીસીટીવી ચકાસણી જે પરીક્ષા ખંડમાંથી જે ઝોન વાઇઝ જે સીડીઓ આવતી હોય છે સીસીટીવીની અને એ સીસીટીવીની ચકાસણી કરવામાં આવી રહી છે. જે પ્રકારે પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ હોય તો એ વિદ્યાર્થીને જે છે તે જિલ્લા કક્ષાએ બોલાવવામાં આવે છે. સાથે સાથે પરીક્ષા ખંડના જે નિરીક્ષક હોય અને સ્થળ સંચાલક છે તેઓને પણ હિયરિંગ માટે બોલાવવામાં આવતા હોય છે. આપણી સાથે આ જે સીસીટીવી સેન્ટર છે તેના નોડલ અધિકારી જે છે જુહીબેન આપણી સાથે છે. મેડમ, જે સીસીટીવી ચકાસણીની કામગીરી કરવામાં આવી રહી છે, કઈ રીતની આ કામગીરી છે, શું છે? દર વર્ષની જેમ આ વર્ષે પણ સીડી વ્યુઇંગની કામગીરી ચાલુ છે. દરેક ઝોન ઉપરથી અલગ અલગ સીડી મંગાવવામાં આવે છે, તેમજ તેનું વ્યુઇંગ અને મોનિટરિંગ કરાવવામાં આવે છે. જો કોઈ વિદ્યાર્થી શંકાસ્પદ દેખાય તો એને અલગ તારવીને અલગ સીડીમાં રાખવામાં આવે છે અને જિલ્લા કક્ષાએ એનું હિયરિંગ ગોઠવવામાં આવે છે. બિલકુલ. તો જે પ્રકારે અત્યારે જે સીસીટીવી ચકાસણી માટેના જે અલગ અલગ જે 2 સેન્ટર જે બનાવવામાં આવ્યા છે અમદાવાદ શહેરના, અને એ જગ્યાએ જે છે તે સીસીટીવી ચકાસણી કામગીરી કરવામાં આવી રહી છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આગળ વાત કરીએ અમદાવાદમાં નમો સ્ટેડિયમ ખાતે ફાઇનલ મેચ પહેલા યોજાશે મેગા શો. સિંગર અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન પરફોર્મ કરશે. 1.25 લાખ પ્રેક્ષકોની હાજરીમાં ભવ્ય ક્લોઝિંગ સેરેમની યોજાશે. સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે T20 વર્લ્ડ કપનું સમાપન થશે. નોંધનીય છે કે નમો સ્ટેડિયમ કે જ્યાં 1.5 લાખથી વધુની પબ્લિક હાજર રહે તે પ્રકારની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે. જે T20 વર્લ્ડ કપની જે ફાઇનલ મેચ નમો સ્ટેડિયમ ખાતે યોજાવાની છે, મેચ પહેલા અહીં વિશેષ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અહીં ભવ્ય ક્લોઝિંગ સેરેમની પણ યોજાશે, જેમાં ખાસ કરીને મળતી માહિતી અનુસાર સિંગર અરિજીત સિંહ તેમજ ફાલ્ગુની પાઠક પરફોર્મ કરશે. સાથે રિકી માર્ટિન પણ પરફોર્મ કરે તેવા પ્રકારની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. તો સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે T20 વર્લ્ડ કપનું સમાપન થશે.
તો G20 વર્લ્ડ કપ ફાઇનલની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 8 માર્ચે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મહામુકાબલો થશે. ગરમીની આગાહીને લઈને GCA દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. અહીં સ્ટેડિયમના પોડિયમમાં 30થી વધુ પાણીના કાઉન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. પોડિયમ અંદર 6 મેડિકલ સ્ટોલ હાજર રહેશે, જેમાં ડોક્ટર પણ હાજર રહેશે. સાથે 2 ટેમ્પરરી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી, 2 ICU એમ્બ્યુલન્સ જે પોડિયમમાં તૈયાર રાખવામાં આવશે. સાથે સમગ્ર સ્ટેડિયમમાં 6 સેમી ICU એમ્બ્યુલન્સ તૈનાત કરાશે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા પોડિયમની અંદર 30થી 40 પાણીના કાઉન્ટર કરવામાં આવ્યા છે. દરેક કાઉન્ટર પર 20 લીટરના જાર રાખવામાં આવશે અને પ્રેક્ષકોને સરળતાથી પાણી મળી શકે. બીજું કે 2-3 દિવસથી જે ગરમીનું વાતાવરણ રહ્યું છે તેની અંદર કે અમે પોડિયમની અંદર 6 મેડિકલ કિયોસ્ક કરેલા છે. તેની અંદર એક ડૉક્ટર અને એક આસિસ્ટન્ટ હશે અને તેમની પાસે ORSની વ્યવસ્થા બી હશે, જે બી પ્રેક્ષકને ગરમીની દુવિધા થાય તેને તે સરળતાથી મળી શકે. T20 વર્લ્ડ કપ 2026 જે છે તે ફાઇનલ મેચ 8મી માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે અને આ ફાઇનલ મેચમાં ખૂબ જ ઉત્સાહ લોકોનો પણ જોવા મળી રહ્યો છે. અત્યારે હાલથી જ અમદાવાદના આ સ્ટેડિયમમાં ખૂબ જ મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મહત્ત્વના કાર્યક્રમો, રંગારંગ કાર્યક્રમની સાથે સાથે કેટલાક સિંગરો જે છે તે પણ અહીંયા આવનાર છે અને તેને જ પહેલે તૈયારીના ભાગરૂપે તમામ જગ્યાએ ડિસ્પ્લે અને સ્ટેજ કાર્યક્રમો જે છે તે પણ અત્યારથી હાલ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે સિંગરોમાં જે રીતે અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક અને રિકી માર્ટિન સહિતના જે સિંગરો છે તેની હાજરી રહેવાની છે અને 1,25,000 કરતાં પણ વધુ પ્રેક્ષકોની હાજરીમાં આ ફાઇનલ મેચનું સમાપન જે છે તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે અને જેને લઈ લોકોમાં અત્યારથી જ ક્રિકેટમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે GCA તરફથી પણ એક આગવું આયોજન કરવામાં આવ્યું છે. જે રીતે ગરમી પડી રહી છે તે ગરમીને જોતા તમામ જગ્યાએ સ્ટેડિયમની અંદર નિઃશુલ્ક પાણીની વ્યવસ્થા અને સાથે સાથે મેડિકલ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આગળ વાત કરીએ ઈરાન અને ઇઝરાયલ યુદ્ધની અસર